યોગ્ય ઉંમરે ગરમીમાં આવી જોઈએ એ ગરમીમાં ના આવે અને પશુ જે વિયાણ પશુ થાય છે અને વિયાણ બાદ જે ગરમીમાં આવવું જોઈએ એ લાંબા સમય સુધી ગરમીમાં આવતું નથી અને ઘણી વખત ગરમીમાં આવે તો પણ મૂંગી ગરમીમાં આવે છે. ઘણી વખત ગર્ભાવસ્થા દરમિયાન અંદર ગર્ભાશયમાં બચ્ચાનું મરણ થાય છે અને ઘણી વખત જે આપણે જે વિયાણ બાદ જે મેલી જે જનરલી 10 થી 12 કલાકે જે પડી જવી જોઈએ એ આ તત્વોની જો ઉણપ હોય તો એ મેલી પણ પડતી નથી, જેના કારણે ઘણી વખત ગર્ભાશયના ચેપો બી થવાની સંભાવના રહે છે. ચૌધરી સાહેબ, આપણે એક મીઠું ક્ષારની સરસ વાત કરી. આપ આગળ બોલ્યા હતા ખનિજ તત્વો. પશુઓ માટે ખનિજ તત્વોનું શું મહત્વ છે? કયા પ્રકારના હોય છે, કેટલા પ્રકારના હોય છે? ખનિજ તત્વો જનરલી મુખ્ય ખનિજ તત્વો અને ગૌણ ખનિજ તત્વો હોય છે. પશુ આહારમાં મુખ્ય ખનિજ તત્વો જે શરીરમાં ખાણદાણમાં અને ઘાસચારામાં વધુ હોવાથી એને મુખ્ય ખનિજ તત્વો કહે છે, જેમાં આપણે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ, ક્લોરિન અને સલ્ફરનો સમાવેશ થાય છે. જ્યારે ગૌણ ખનિજ તત્વો જે ખરેખર પશુ પ્રજનનમાં ઉપયોગી છે એમાં કોપર, કોબાલ્ટ, મેંગેનીઝ, ઝીંક, આયોડિન અને સેલેનિયમનો સમાવેશ થાય છે. સાહેબ, આપ શરૂઆતમાં બોલ્યા કેલ્શિયમ અને ફોસ્ફરસ, તો આ કેલ્શિયમ અને ફોસ્ફરસનું પશુના વિકાસમાં શું મહત્વ છે? પશુના શરીરમાં જે તત્વો હોય છે એમાં 75% કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. આમ આ તત્વો મોટા પ્રમાણમાં હોવાથી જ્યારે પણ એની ખામી સર્જાય છે ત્યારે બહુ એની વિપરીત અસર થાય છે. એટલે જ્યારે બી કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉણપ થાય છે ત્યારે ખાસ કરીને જે ગાભણ અવસ્થા હોય છે ત્યારે જો કેલ્શિયમની જો ઉણપ હોય તો બચ્ચાના હાડકાનો વિકાસ બરાબર થતો નથી, જેના કારણે જે બચ્ચું જન્મે છે એ અલ્પ વિકસિત બચ્ચું જન્મે છે. અને જે ફોસ્ફરસ છે એ ફોસ્ફરસની કમી હોય તો પશુ જે સમયસર ગરમીમાં આવવું જોઈએ એ ગરમીમાં આવતું નથી. સરસ વાત કરી સાહેબ. એવું છે સૂક્ષ્મ ખનિજ તત્વોનું, તો સૂક્ષ્મ ખનિજ તત્વોનું શું મહત્વ છે અને પશુ આહારની વાત કરીએ તો એમાં ખાસ કરીને શું મહત્વ છે? સૂક્ષ્મ ખનિજ તત્વો છે એ પશુના આહારમાં બહુ જ મહત્ત્વના છે. આમ પશુને ખોરાકમાં આની અલ્પ માત્રામાં જરૂર પડે છે, પરંતુ જ્યારે એની ઉણપ સર્જાય છે ત્યારે પ્રજનન ક્ષમતા ઉપર એ વિપરીત અસર કરતા હોય છે. આપણે ગૌણ ખનિજ તત્વોમાં જો આપણે કોપરની વાત કરીએ તો પશુને દૈનિક 50 મિલીગ્રામ જેટલો કોપર આપવો જોઈએ. જો કોપરની ઉણપ સર્જાય તો પશુના પ્રજનનમાં એની વિપરીત અસર થાય છે, એટલે કે પશુ સમયસર ગરમીમાં આવતું નથી અને ગરમીમાં આવે તો પણ મૂંગી ગરમીમાં આવે છે અને જે ખાસ કરીને જે વાછરડી અને પાડીઓ જે પુખ્ત ઉંમરે ગરમીમાં આવી જોઈએ એ સમયસર ગરમીમાં આવતી નથી. આવું જ કોબાલ્ટ વિશે. કોબાલ્ટ એ બહુ માઇનોર ગૌણ ખનિજ તત્વ છે જે જનરલી પશુના 1 કિલો પશુ આહાર દીઠ 0.1 મિલીગ્રામ જેટલી એની જરૂર પડે છે અને એની ઉણપથી પશુ પ્રજનન ઉપર વિપરીત અસર થાય છે. સાહેબ, મેંગેનીઝ વિશે થોડી વાત કરશો? જે મેંગેનીઝ છે એ મેંગેનીઝની જરૂરિયાત પશુઓને 40 ppm જેટલી દૈનિક જરૂર પડે છે. જો મેંગેનીઝની કમી જો પશુના શરીરમાં સર્જાય તો પશુના જે હાડકાં અને પશુના જે ગર્ભાશય છે એના ઉપર વિપરીત અસર થાય છે અને હાડકાં અને ગર્ભાશયનો વિકાસ રૂંધાઈ જાય છે, જેના કારણે પશુ સમયસર ગરમીમાં આવતું નથી અને સમયસર એનું ફળતું નથી. ખાસ કરીને આપણે જો મેંગેનીઝની વાત કરીએ તો એ આપણે જનરલી જે લીલો ચારો આપણે આપીએ છીએ કઠોળ વર્ગનો ને એમાંથી એને મળી રહેતું હોય છે. એટલે પશુને આપણે લીલો ચારો જો દરરોજ આપીએ તો આપણે મેંગેનીઝની ઉણપમાંથી પશુને આપણે નિવારી શકાય. ખૂબ સરસ ચૌધરી સાહેબ. મિત્રો, ચૌધરી સાહેબ આપણને સૂક્ષ્મ ખનિજ તત્વો ઉપર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામ બાદ મળીએ. सब्जी में मसाला ज्यादा है। कितनी बार कहा है कि जितनी जरूरत हो बस उतना ही डाला करो। अरे मुझसे तो ऐसा कभी कभार होता है। और तुम जो हमेशा खेत में अनाप शनाप कीटनाशक डालते हो उसका क्या? ठीक ही तो कह रही है बहू। देख, खेत में उतनी ही दवा डाल जितनी जरूरत हो। याद रखो, कीटनाशक जहरीले होते हैं। डिब्बे पे लिखी सूचना के हिसाब से ही दवा डालनी चाहिए। पहले फेरोमोन ट्रैप, फ्लाइट ट्रैप, मित्र कीट, जैविक कीटनाशक आदि का इस्तेमाल करें। जरूरत पड़ने पर ही रासायनिक कीटनाशक का इस्तेमाल करें। छिड़काव सुबह या शाम दस्ताने, मास्क और पूरी आस्तीन वाले कपड़े पहनकर करें। हवा की दिशा में छिड़काव करते हुए पीछे जाएं। दवा के डिब्बे, छिड़काव यंत्र सुरक्षित जगह पर रखें।
अब कुछ समझे क्या? हाँ समझ गया मेरी रानी, अब ना करूँ नादानी। इसने पिला दिया ना तुझे पानी। સાંભળ્યું છે તેમાં બહુ તાકાત છે, મજબૂતીમાં પ્લસ, આખા દેશનો હીરો છે, ત્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે, માઇલેજમાં પણ પ્લસ, શક્તિવાળો આવી રહ્યો છે, તું તો મોટો માણસ બની ગયો છે, પ્લસના જાદુ સાથે કંઈ પણ થઈ શકે છે, પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસનો જાદુ। વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સૂક્ષ્મ ખનિજ તત્વોની। ચૌધરી સાહેબને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે। ચૌધરી સાહેબ, આગળ વધીએ તો જસત અને આયોડિન વિશે આપ અમને વાત કરશો કે શું મહત્વ છે? જસત એટલે કે આપણે એને ઝીંક પણ કહીએ છીએ। જસતની પશુને દૈનિક 40 ppm એટલી જરૂર પડે છે, અને ખાસ કરીને જે સાંડ અને પાડા હોય છે એમાં જો જસતની ઉણપ સર્જાય તો શુક્રકુંડનો વિકાસ બહુ અલ્પ પ્રમાણમાં થાય છે, જેના કારણે જે વીર્ય ઉત્પાદન મેળવવું જોઈએ એ વીર્ય ઉત્પાદન આપણે મેળવી શકતા નથી, અને જે માદા પશુ હોય એની પ્રજનન ક્ષમતામાં જો એની ઉણપ હોય તો એનો ઘટાડો થાય છે। આ જસત છે આપણે જનરલી જે ગોળની જે આપણે પશુ આહારમાં જે ગોળની રસી ઉપયોગ કરતા હોઈએ, જો પશુપાલક એ ગોળની રસીનો દરરોજ એના ખોરાકમાં ઉપયોગ કરે તો જસતની ઉણપમાંથી પશુપાલક તેના પશુને નિવારી શકે છે। અને જો આપે કીધું એમ આયોડિનની વાત કરીએ તો આયોડિન બી એક બહુ ઉપયોગી છે। આપણે જનરલી આપણે ટીવી ઉપર જાહેરાતો બધા પશુપાલક જોતા હોય છે કે આપણે માણસોમાં કે આયોડિનયુક્ત મીઠું ખાવું જોઈએ, એટલે પશુઓને પણ એના શરીરમાં 0.1 થી 0.8 મિલીગ્રામ ppm જેટલું આયોડિનની જરૂર હોય છે। જ્યારે પણ આયોડિનની ઉણપ થાય છે ત્યારે પશુઓમાં જે ખાસ કરીને ગાભણ પશુ હોય છે એમાં પશુનો બચ્ચો જે મરેલું જન્મે છે, અને ઘણી વખત જે પશુનો જે બચ્ચાનો જન્મ આપે છે એના શરીર પર વાળ હોતા નથી, અને આપણા રાજ્યમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં આની જે ઘાસચારો થાય છે એમાં એની ઉણપ જોવા મળે છે। સાહેબ, બીજું એક સૂક્ષ્મ તત્વ છે સેલેનિયમ, તો એના વિશે થોડી વાત કરો। સેલેનિયમ જે ખનિજ તત્વ છે એ વિટામિન E સાથે પૂરક તત્વ છે, બરોબર, અને એ પશુના આહારમાં ખૂબ જ જરૂરી છે। જ્યારે પણ આની ઉણપ સર્જાય છે ત્યારે ખાસ કરીને જે પશુ આપણે જે વિહાણ થાય છે ને એની જે મેલી જે આપણે જે 12 થી 15 કલાકે જે પડવી જોઈએ એ મેલી પડતી નથી। બરાબર સાહેબ, સૂક્ષ્મ ખનિજ તત્વોની ખૂબ સરસ વાત કરી। આવી જ એક અગત્યની વાત છે વિટામિન્સ, તો આ વિટામિન્સનું શું મહત્વ, કેવી રીતે આપવા જોઈએ? વિટામિનમાં આપણે જનરલી વાત કરીએ તો વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન B કોમ્પ્લેક્સ એ પશુ આહારમાં એમનું ખૂબ જ મહત્વ રહેલું છે। કે એમને કેવી રીતે આપવાના છે, કયા આહારમાં એનો સમાવેશ થઈ શકે? વિટામિન, જો આપણે વિટામિન A ની જનરલી વાત કરીએ તો વિટામિન A એ પશુને લીલા ચારામાંથી મળી રહે છે। બરાબર, વિટામિન D, આ તમામ વિટામિનની વાત કરો ને। જો વિટામિન A છે એ જો પશુને જો લીલો ચારો આપવામાં ના આવે તો પશુના શરીરમાં વિટામિન A ની ઉણપ થાય છે। હવે આપણે જાણીએ છીએ કે વિટામિન A આંખ માટે જરૂરી છે, બરાબર, એટલે જ્યારે પણ પશુ જ્યારે એના બચ્ચાનું જન્મ આપે છે તો ઘણી વખત બચ્ચું જે આંખે આંધળું જન્મે છે, તથા જે પુખ્ત વયના પશુ છે એમાં જો વિટામિનની એ ખામી હોય તો એ પશુ ગરમીમાં આવતું નથી, અને ખાસ કરીને જે વધુ દૂધ ઉત્પાદન આપતા જાનવરોમાં જો વિટામિન A ની ખામી હોય તો એને ગર્ભાશયમાં જે અંડપિંડ હોય છે એના ઉપર જે રસોળીનું નિર્માણ થાય છે, અને એના કારણે પશુ કાયમી ગરમીમાં રહે છે અને પશુ ફરતું નથી। આવું સાહેબ વિટામિન D અને E છે, એમને કહેશો એને શું અસર થાય છે? હવે વિટામિન D ની જનરલી વાત કરીએ તો વિટામિન D એ પશુને સૂર્યપ્રકાશમાંથી મળી રહે છે, બરાબર, પણ જ્યારે બી આપણે અંધારામાં જ્યારે બી પશુનું રહેઠાણ અંધારાવાળું હોય ત્યારે પશુને સૂર્યપ્રકાશ મળતું નથી, જેથી પશુના શરીરમાં જે વિટામિન D ની જે સર્જન થવું જોઈએ એ સર્જન થતું નથી। અને જો વિટામિન D ની ઉણપ થાય તો ખાસ કરીને એ કેલ્શિયમ અને ફોસ્ફરસ સાથે સંકળાયેલો વિટામિન હોય, પશુના હાડકાં નબળા થઈ જાય છે, અને ખાસ જે બચ્ચાનો જન્મ થાય છે એમાં પણ હાડકાના નબળા વિકાસ થાય છે।